આ શાળાને ખુલ્લી પાડવી જરૂરી છે, જેણે પહેલેથી જ જુઠ્ઠાણું ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોર્યા. પણ જો આ શાળાએ સમયસર પગલાં લીધા હોત તો નયનને બચાવી શકાયો હોત. એક પરિવારના વહાલસોયા દીકરાને બચાવી શકાયો હોત. પણ 7th ડે સ્કૂલની કેટલી ગંભીર બેદરકારી હતી કે તે જાણશો તો તમે પણ ચોંકી જશો. જે અમારા કોઈક ભાઈ આવીને અહીંયા સ્ટાફને કહ્યું કે ભાઈ તમારા કોઈક બાળકને ચપ્પુ માર્યું છે, અને તરત જ અમારા જે સ્ટાફ હતો એમણે એમ્બ્યુલન્સને ફોન કર્યો, પણ એમ્બ્યુલન્સ એ સમયે આવી ના રહી અને અમે તરત જ રાહ જોયા વગર અમારા સ્ટાફે તરત જ રિક્ષામાં બેસાડીને તરત જ હોસ્પિટલ લઈ ગયા. બહેન, ભલે તમે એવું કહેતા હો કે તમે તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પણ તમારી શાળાએ ધાર્યું હોત તો નયનને બચાવી શકાયો હોત. જે બનાવનો સમય છે અંદાજિત સમય, એફઆઈઆરમાં જે પ્રમાણે નોંધાવેલો સમય જે છે એ 12:30 થી 12:45ની વચ્ચે બનાવ બનેલાનું જણાય છે. તો 12:30 જો આ સમયગાળાની અંદર એટલે કે 12:30થી શરૂ થઈ અને 12:45 સુધીમાં જો બનાવ બન્યો હોય તો આની પ્રથમ જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ 50 મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે. અને જ્યારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે વર્દી આપવામાં આવી હતી એ 12:50નો ટાઈમ છે. તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માગવામાં આવેલો છે કે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ. તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી.